નમસ્તે મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ 20 સ્ટેચ્યુ રમવાની મજા માણતા હતા. બહુ રસપ્રદ અને બહુ મજાની રમત હોય છે. સ્ટેચ્યુ કહીને લોકોને થીજાવી દેવું, સ્થિર કરી દેવું અને પછી આપણી મનમાની ચલાવી લેવી. મજા હોય છે કંઈક આખી રમતની. તો મિત્રો, છેલ્લે આપણે લેખક અનિલ જોશી જ્યારે એ પોતાના જે શેરીઓ છે અને ગલીઓ છે અને એના પોતાના બાળપણ વિશે જે સ્થિતિ છે એના વિશે એ વાત કરે છે અને મજા માણે છે એક રીતે કે તોફાની છોકરાની માફક. અને છેલ્લે જ્યારે સાલ્વાડોર ડાલી એટલે કે એક પ્રસિદ્ધ ચિત્રકાર સ્પેનના એને યાદ કરીને કહે છે કે મારા શૈશવના સ્મરણો પણ આમને આમ ક્યારેક મજા માણી લેતા, બાળપણ આમ મારી સમક્ષ તરવરી ઉઠતું. આગળ જોઈએ. હવે અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી, ખૂબ જાણીતી હતી. મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું, એટલે કે એની સાથે બંધાવેલું એટલે સ્ટેચ્યુ કહીને સ્થિર થઈ જવું એમ. સ્ટેચ્યુ એમ એની સાથે બંધાવેલું હતું એમ કે આપણે કોઈ પણ મિત્રો એટલે ભેરું એટલે મિત્રો સાથે આ સ્ટેચ્યુ રમત એ બંધાવેલી હતી. આ સ્ટેચ્યુની રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપી સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજાવી શકો છો, સ્થિર કરી દો છો. અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય, એટલે કે એને શરદી જેવું તો કાયમ હોય જ. એ ઘેટવાળી શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ એટલો બધો આમ ઉસ્તાદ હતો, એમ કાબેલ હતો. એ છાપરા ઉપર કે ઝાડ પર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં પણ ભારે ઉત્સાહ હતો, એકદમ કાબેલ, હોશિયાર હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કઈ થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં, એટલે કે અમારી યુક્તિ ક્યાંય સફળ થઈ નહીં. કારી ન ફાવી એટલે યુક્તિ સફળ ન થવી એમ, આપણો પ્રયોગ સફળ ન થવો એમ. આ અહીં જો એક શબ્દ આવે છે ઉત્સાદ નહીં પણ ઉસ્તાદ. એ ભાષાકીય થોડીક ભૂલ દેખાય છે જોડણીમાં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. એ પણ એક પ્રકારની રમત છે. ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો, એટલે બહુ અવાજ, શોર મચોર થઈ ગયો. ડેલીઓ ફટોફટ ઉગડી ગઈ. અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા. કૂદકા મારતા મારતા ચોકમાં ભાગી આવ્યા, એમ દોડી આવ્યા. ચોકમાં આવી જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો. અમને આમ વિશ્વાસમાં ના આવ્યું એમ, અને અમે પણ સ્તબ્ધ થઈ ગયા એમ કે જાણે હમણાં જ આ જીવ જશે એવી સ્થિતિમાં અમે પણ ભારે ઉચાટમાં મુકાઈ ગયા. શેરીમાં ભેગા થયેલા લોકો ઊંચકે જીવે એટલે એકદમ ઉચાટ સાથે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું સબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરવોની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી, દૂર જતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતો નથી. આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું
પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોર એ થાંભલા પાસે ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓના પાગલ પવન, એકદમ એવા ઉન્મત્ત પવન, મન ફાવે તેમ એ પવન ઉંચકે છે, આડાવડા કરે છે અને ગમે ત્યાં ફેંકી દે છે કાગળના ટુકડાને પવન. આ રજડતા કાગળના ટુકડાઓ ભેગો હું પણ એક કાગળ થઈને મારી શેરીમાં રજડ્યા કરું છું, આમ રખડ્યા કરું છું. બધા સ્ટેચ્યુ થઈ ગયા છે, કોઈ હાલતું નથી, કોઈ બોલતું નથી. વિષાદ ભર્યા એટલે કે એકદમ દુઃખ ભર્યા માહોલમાં પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આડિયા પાસે, એટલે આડિયો એટલે કે ગોખલા પાસે હું અટકું છું. હવે હળવે હાથે ધીમેકથી આડિયો ખોલું છું. આડિયો ખુલતો શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા, ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આડિયું બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણથી હું મેળામાં પહોંચી જાઉં છું. જન્માષ્ટમીના તહેવારની અમે કાગના ડોળે રાહ જોતા, એકદમ આતુરતાથી રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. જેવો શ્રાવણમાં શરૂ થાય એટલે પંચનાથનો મેળો આવવાનો છે એવી આતુરતાથી રાહ જોતા એ આ બધા ભેરુ મિત્રો બધા. એક જન્માષ્ટમીની આગલી રાત્રે મેં મેળામાં જવાની બધી જ તૈયારી કરી લીધી. બજરિયા રંગનું બંડિયું અને બ્લુ ચડ્ડી ને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. પહેલાના સમયમાં ઇસ્ત્રી જેવું હતું નહીં, એટલે ગાદલાની નીચે એકદમ સરસ રીતે શંકેલી અને મૂકી દેવાતું, એટલે એકદમ ફ્રેશ સ્ત્રી થયેલી હોય એવા ચટચટાર કપડાં લાગતા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, માથામાં બાબરી પાડી આપી, એટલે કે સરસ રીતે માથું પણ ઓળી આપ્યું, આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈને નજર ન લાગે એ માટે ગાલ ઉપર મેષનું ટપકું કર્યું, એકદમ કાળા રંગનું એવું કાજળ. એકાદ 2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો ત્યાં મારી બા બોલી, મેળામાં જતા પહેલા ઠાકોર પાસે દીવો મૂકી આવો. લે આ દીવો ને બાકસ, ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ ઓળિયો ઉગાડ્યો, પાછો ગોખલો ઉગાડ્યો અને ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દીવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અર્ધું પરધું પગે લાગીને આડિયો બંધ કરતા ભેરવું સાથે મેળામાં જવા નીકળી પડ્યો. જેમ તેમ ઝડપથી દર્શન કર્યા એમ. આખો દિવસ મેળો ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગા જેવો થઈને ઘેર પાછો ફર્યો, એકદમ થાકીને લથબથ થઈને પાછો આવ્યો. ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલ હતા, એટલે કે જાણે ગુસ્સો, રોષ દેખાતો હતો. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલો આડિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, જે મોરપીંછ હોય એ ગાદી, પછી છત્ર, વાગા બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહીને મેં ગિલ્ટ ફીલ કરવા લાગ્યો કે હું મારી જાતને જાણે એક પ્રકારનું ભૂલ થઈ ગઈ હોય, અપરાધ થઈ ગયો એવી મારા મનમાં લાગણી થઈ. બાએ પણ મને ઠપકો દીધો, વળ્યો. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. અને એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી દાડીએ, એટલે કે તત્વજ્ઞાનનો જાણે દોડ કરતો હોય, દંભ કરવો હોય એવો અમે એની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છીએ, ઉગડતા ફૂલ પણ છીએ. ખરો સવાલ દ્રષ્ટિનો છે, દ્રષ્ટિકોણનો છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ.
ત્યારે કહેવાનું મન થઈ આવે કે ઈશ્વર આપણી સાથે સ્ટેચ્યુ બંધાવેલું છે, એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. ભગવાન તો ગમે ત્યારે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજવી જ દીધા છે ને. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદીલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે, બીજું કશું જોઈએ જ નહીં. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ, તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? જે ગૌતમ ઋષિની પત્ની હતી એ અહલ્યા પણ ગૌતમ ઋષિના શ્રાપને લીધે એ પથ્થર બની ગઈ હતી અને રામના ચરણ સ્પર્શથી, ચરણ રજથી એ પાછી હાલતી ચાલતી થઈ ગઈ. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે અને ત્યારે ક્રૌંચવધ થાય છે. જ્યારે પેલું રામાયણ વંચાયું હતું એ બગલા જેવું દેખાતું એ પક્ષી ક્રૌંચ, એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન ઉડી જાય છે. એ ખડખડ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ ટેબલ થઈ જાય છે. એમાંથી લાકડામાંથી ટેબલ બને એમ. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે અને એ સમયે સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ઘોડો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે. સવારે સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં પાછી આથમી જાય અને ફરી પાછું આમ સતત એ પરિવર્તન ચાલ્યા કરે છે. ગુલમહોરના થડ ઉપર કાન માનતા ઉનાળો સંભળાય છે. ગુલમહોરને ફરી લાલ ચટક જેવા સુંદર મજાના ફૂલો આવે છે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં વાઘોડિયા ભરતું ચાલશે, એટલે ઘૂંટણિયા ટેકી ટેકીને ચાલતું થશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ફરી પાછું ગજાવી મૂકશે. અહીં આ રીતે લલિત નિબંધ પૂર્ણ થાય છે. આ રીતે એક જો અંતે જે કેવી એક ઈચ્છા એ લેખક ચાહી રહ્યા છે, ઝંખી રહ્યા છે કે જીવન છે એ સતત વહેતું એક પ્રકારનું ઝરણું છે. એ આમ મૃત્યુ પછી જન્મ છે, જન્મ પછી મૃત્યુ છે, એ નિશ્ચિંત છે. તો પછી આપણે ને ભગવાન કે ઈશ્વર ગમે ત્યારે સ્ટેચ્યુ કહી દેવાના છે. તો આપણે આ જીવન છે એ એક પ્રકારની રમત છે અને સ્ટેચ્યુની માફક એક રમત છે. તો ગમે ત્યારે આપણે પણ સ્ટેચ્યુ થઈ જવાના છીએ. માટે આપણે પણ એક એવો આનંદ સાથે અને ખેલદીલીપૂર્વક આ જીવન જીવીએ જેથી વાસ્તવમાં આ જીવનનો એક આનંદ લૂંટી શકીએ. એવો ભાવાર્થ પણ અંતે આ પેરેગ્રાફ દ્વારા લેખક આપણા સમક્ષ મૂકી જાય છે. તો મિત્રો, નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો, તળપદા શબ્દો હોય કે રૂઢિપ્રયોગ હોય એ બધા જ લખી વોટ્સએપના માધ્યમથી મારા સુધી પહોંચતા કરશો એવી અભિલાષાથી ફરી પાછા મળીશું.